आओ सौप्रथम शुरुआत करी आजना पहला महत्वपूर्ण मुद्दाथी। अमदावादने गुजरातनी आर्थिक राजधानी गणवामां आवे छे अने ए ज कारण छे के न मात्र गुजरातमांथी परंतु देशना विविध भागमांथी लोको नौकरी माटे अमदावाद आवे छे अने अमदावादना नवा डेवलप्ड एरियामां सपनानुं घर वसावाना सपना जुए छे। पण हकीकत छे के अमदावादना नवा विकसित विस्तारो ज तंत्रनी लालियावाड़ीनी पोल खोली रह्या छे। सौथी पहला आ दृश्यो जुओ। जी हाँ, आ दृश्यो अमदावादना नवा विकसित विस्तार शैलामांथी सामे आवी रह्या छे। पण परिस्थिति ए छे के અહીં विकास शोधी मळे तेम नथी। અહીંના રસ્તા જ જોઈ લો, વાહનો જાણે નદીઓમાંથી પસાર થતા હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો જોઈને તમે બિલકુલ પણ એવું ન માની લેતા કે અમદાવાદમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હશે, એટલે કે કદાચ આવી સ્થિતિ હશે। અને ભારે વરસાદ તો અમદાવાદમાં 5 દિવસ પહેલા પડ્યો હતો। તે સમયે તો અહીં 2.5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ પાણી બિલકુલ પણ ઓસર્યા નથી અને એ જ કારણ છે કે વાહન ચાલકોથી લઈને રાહદારીઓને તેમના ઘર સુધી પહોંચવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને એમાં પણ શેલાની એપલવુડ સોસાયટીની વાત કરીએ તો અહીંના રહેવાસીઓની હાલત તો કંઈક વધારે જ કફોડી બની છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 5 દિવસ થયા હોવા છતાં રસ્તા પરથી વરસાદી પાણી તો ઓસરી જ નથી રહ્યા। ઉપરથી ગટરના પાણી પણ બહાર આવી રહ્યા છે, તેની પણ મોટી સમસ્યા છે અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। તો બીજી તરફ અનેક ઘરોમાં પણ પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। 5 દિવસ પહેલા વરસાદ પડ્યો ત્યારે 2.5 ફૂટ પાણી સોસાયટીની અંદર આવી ગયા હતા અને અત્યારે બી ગટરના પાણી બેક મારીને આખું ગટરનું ગંદુ પાણી અહીંયા બધે ભરાયેલું છે। अभी बहुत प्रॉब्लम में है हम लोग। बाहर से भी पानी इन्होंने रोका हुआ है, ये फाइटर पीछे चल रहे हैं, ये थोड़ा रोक रखे हैं। बाकी पानी अभी भी इतना आ रहा है, बाहर से गटर का पानी ही आ रहा है जो पूरी सोसाइटी को फिर से वापस से भर सकता है। સ્થાનિકોનો દાવો છે કે દર ચોમાસે શેલામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેઓ અનેકવાર તંત્રને રજૂઆત તો કરી ચૂક્યા છે અને હવે તો થાકી પણ ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને તેમનો અવાજ પડતો જ નથી। काफी मानसून से करीब चार पांच मानसून से तो हम देख ही रहे हैं कि यहाँ पानी भरने की बहुत बड़ी प्रॉब्लम हो गई है हर जगह, जिससे यहाँ एरिया में जितने भी लोग रह रहे हैं शेला में, एप्पलवुड में, इंक्लूडिंग द विलाज और जो वहाँ वाले अपार्टमेंट्स हैं, वहाँ उन सभी को बहुत दिक्कतें आ रही हैं। जैसा कि आप देख सकते हैं कि यहाँ पूरा पानी भर चुका है, तो रोड एक्सेस ही बंद हो गया उस सोसाइटी का। तो बच्चे स्कूल जाएंगे कैसे जाएंगे? कोई गाड़ी, अच्छा इतना 2.5 फुट डिप में गाड़ी भी नहीं जा सकती है, तो हमने एक ट्रैक्टर मंगाया और जो बच्चों को इमरजेंसी स्कूल एग्जाम देने जाना है, क्या करना है, ये तो सब आप लोग खुद ही अपने किए हैं। ओके, गवर्नमेंट का कोई सहयोग नहीं है? गवर्नमेंट का कुछ नहीं है इसमें। और दूसरा ये था ट्रैक्टर मंगा के उसके अंदर बच्चों को बिठा के घर से बाहर निकालो, फिर बाहर से रोड से किसी और गाड़ी उड़ी में जाते थे, ये सिचुएशन था। और सर ये साल नहीं है, हर साल यही सिचुएशन हो रहा है। ભણે ગુજરાતના દાવાઓ વચ્ચે આ ગટરના પાણીને લીધે બાળકોને શાળાઓમાં પહોંચવા પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રાજ્યમાં કયા વિકાસ માટે
ખાસ કરીને બણગાઓ ફૂંકાઈ રહ્યા છે તે જ એક મોટો પ્રશ્ન છે. છેલ્લા ઘણા દિવસોથી શેલામાંથી આવી ચિંતાજનક તસવીરો સામે આવી રહી છે અને ધોધમાર વરસાદના વિરામ બાદ પણ મોટાભાગના રસ્તાઓ આ જ રીતે જળમગ્ન છે. તો અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન પડ્યો હોય તેવી ભીમકાય ભૂવો પણ આ જ વિસ્તારમાં ત્રાટક્યો હતો અને એટલે જ આ ઘટનાઓ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. તો આ રીતની પરિસ્થિતિ ખૂબ જ વધારે દિવસે ને દિવસે વણસી રહી છે. હજી તો માત્ર શરૂઆત છે વરસાદની સિઝનની અને લોકોને ખૂબ વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને જે રીતની પરિસ્થિતિ અહીં સર્જાઈ છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમે જાણીએ. બેહાલ શેલા વિકાસ પાણી. ક્યાં ગયો શેલાનો પ્રી મોન્સૂન પ્લાન? દર વખત તંત્ર તરફથી પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે પણ આખરે માત્ર દાવાઓ છે. ચોમાસા પહેલા રસ્તાના કામ પૂરા શા માટે ન કરાયા? એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. દર વખત લોકોને ખૂબ વધારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા આખરે તંત્ર તરફથી કેમ નથી કરવામાં આવી રહી અને માત્ર ને માત્ર દાવાઓ જ કરવામાં આવી રહ્યા છે. શું દુર્ગંધયુક્ત પાણી સહન કરવા પ્રજા ભરે છે વેરો જે ભરવામાં આવે છે શું આના માટે જ ભરવામાં આવે છે? એક મોટો પ્રશ્ન છે અને પાણીના ભરાવાથી કોઈ દુર્ઘટના ઘટે તો આખરે તેની જવાબદારી કોની છે? તંત્ર તરફથી શા માટે કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? અને આ શેલાની જે હાલત છે તેમાં આ તમામ સવાલો ઉઠી રહ્યા છે. જો રોગચાળો વકર્યો તો તેના માટે જવાબદાર આખરે કોણ રહેશે? આ હજી માત્ર શરૂઆત જ છે. સાથે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કેમ ઉદાસીન છે? કેમ તંત્રના કાને હજી પણ આ કોઈ પણ સવાલો નથી આવી રહ્યા? કેમ તંત્ર નથી સાંભળી રહ્યું? આટલી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ વાત થઈ રહી છે શેલા વિસ્તારની, જ્યાં શેલાના હાલ બેહાલ બન્યા છે પહેલા જ વરસાદમાં.